अमन ना. हाँ ओके. आता अमन है ना स्ट्राइकर. फेनिला लेफ्टी. આ વખતે મોટો ફટકો છે. ફાઇન લેગના રીઝનમાં કોઈ મોકો નહીં. બોલ ફરાર થઈ રહ્યો છે. અરે ભાઈ ક્યાં જાઓ છો? ક્યાં વિરાટના જંગલમાં જાઓ કે હું? જબરદસ્ત ચોક્કો જોવા મળ્યો પહેલા બોલમાં ફાઇન લેગના ઉપરથી. કાકા એક મિનિટ. આના પહેલાની મેચમાં 4 સ્ટાર વર્સિસ કલ્પવૃક્ષમાં મેન ઓફ ધ મેચ છે આકાશ પરમાર. આકાશ પરમાર મેન ઓફ ધ મેચ છે. સ્ટેજ ઉપર આવીને એમની ટ્રોફી કલેક્ટ કરી જાય. અને ટ્રોફી આપવા માટે આપણે હવે બોલાવી રહ્યા છીએ સંજયભાઈ. વેરી સંજયભાઈ. સંજયભાઈ લાલપુર. નથી લે આઉટ ઓફ બાર છે. ચેતન મામા. ચેતન મામા. ઓ ચેતન મામા. આકાશને મેન ઓફ ધ મેચની ટ્રોફી તમારા હાથે આપવાની છે. રિક્વેસ્ટ કરું છું આવી જાઓ સ્ટેજ ઉપર. આ વખતે બહુ સારો બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બહુ સારી બોલિંગ જોવા મળી છે અહીંયા માત્ર. સ્કોર છે 6. આ વખતે પણ બહુ સારો બેકફૂટ પર ગયા હતા. ટેપ કર્યો બોલને સીધો લોંગ ઓફની તરફ આવી રહ્યો છે. ફિલ્ડર એની પાછળ બીજા માટે દોડ લગાડી રહ્યા છે. 2 રન ચોરી લીધા. ઓહો હજી ફૂટબોલ રમી લીધું. પગેથી ફૂટબોલ રમીને 2 રન તો હજી 1 રન એક્સ્ટ્રા આપી દે પર તો ના કીધું. એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 8. હલો ભૂમિ થંડર્સ થોડી ઉતાવળ રાખજો. રિક્વેસ્ટ કરું છું. આપણી ઓવરો ઓછી કરી છે. ટાઈમ બહુ ઓછો છે. જેટલું જલ્દી બને એટલું જલ્દી મેચ પતાવો. ફિલ્ડ સેટઅપ તમારા ગ્રાઉન્ડની અંદર આવવાના પહેલાં તમે નક્કી કરીને આવો તો સારું રહેશે. બોલિંગ માટે જય આવ્યા છે. ફિલ્ડિંગમાં થોડું પરિવર્તન માંગી રહ્યા છે. થોડી ઝડપ રાખજો. થોડું સમયનો અભાવ છે. સમયનો અભાવ જે ધ્યાનમાં રાખીને આપણે ઓવરની જે કટોતી કરી છે એ જોવા મળ્યું છે. 4 ઓવરની મેચો છે હવે પછીની. જય આવ્યા ને પોતાનું રન ભૂલી ગયા. મને લાગે છે હવે ઘરનો રસ્તો નહીં ભૂલી જતા. ઓ મારવા જેવો બોલ હતો ભાઈ. મારવા જેવો બોલ હતો અને વ્હાઈટ બોલ. એકદમ 1 રન મળશે વાઇડના સહારે રન અને સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 9 વગર કોઈ નુકસાની. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે જય. આ વખતે પણ પુલ કર્યો છે. સ્ક્વેર લેગના રીઝનમાં ફિલ્ડર આવી રહ્યા છે. ઝડપે આવી રહ્યા છે. બીજાની માંગ છે. 2 રન તો સેજે પૂરા કરી લીધા. થ્રો થોડો નબળો દેખાણો. લૂઝનેસ લેઝી પણ દેખાણું. પરંતુ જે અને નો બોલ પ્લસ 3 રન એટલે 3 રન તો મળી ગયા. સોના કરતા ઘડામણ મોંઘી થઈ ગઈ. સ્કોર થઈ ગયો 12. 12 રન થઈ ગયા છે અને બહુ જબરદસ્ત બેટિંગ જોવા મળી. અમન અને ફેનિલ દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ. ડાબોડી બેટર ફેનિલ પોતાનો ક્લાસ બતાવી રહ્યો છે. પોતાનો પરિચય આપી રહ્યો છે.
આ વખતે પણ બહુ સુંદર બહુ સરસ બોલ હતો. આ વખતે પણ પુલ કર્યો છે, સક્સેસફુલ થાય છે, પરંતુ સ્ક્વેર લેગના ફિલ્ડરની વેગે આવે છે. બીજાની માંગ છે, થ્રો જરા ઝડપે જોઈએ ભાઈ. થ્રો થોડો ડાયરેક્ટ હિટ લાગ્યો છે, પરંતુ 1 રન મળત, પરંતુ 2 રનમાં સંતુષ્ટ રહેશે ફેનિલ અને અમન. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે, સ્કોર વધીને પહોંચી ગયો 14. મરાઠીમાં 15 બધો આપણ 15. આ વખતે સીધો નો બોલ છે. આ તો દુનિયાનો નિયમ છે, જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી હાવ આર યુ, પૈસા ખતમ પછી તો હુ આર યુ. સ્કોર થઈ ગયો 15. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, એ જ લાગી વિકેટની પાછળ દોડ લગાડી છે. બીજા માટેની દોડ છે અને બીજો પણ પૂરો કરી લેશે સેજે ફેનિલ. 2 રન ચોર્યા છે, બહુ સરસ રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા અને સ્કોર થઈ ગયો 17. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો, આ વખતે સિંગલ મળશે. સ્કોર થઈ ગયો 18. સુંદર એફર્ટલેસ શોટ. કોઈને દોડવાની જરૂર નથી, ફક્ત જોતા રહો, દર્શક બનીને બોલ ઉપાડીને પાછો આપવાનો છે. જબરદસ્ત. અમને પોતાનું એટીટ્યુડ બતાવ્યું થોડું. अमन कहते हशे कि मैं शांत बैठा हूँ बदनामी के डर से, वरना कितना टाइम लगेगा तुझे घर से उठाने में. ओहो, आवजो, टाटा, गुड बाय, सी यू लेटर. हजी एक सिक्सर, कमालનો શોટ. 2 બોલમાં 2 છગ્ગા. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 30 રન થઈ ગયા છે. કહેવાય છે ને, મેકઅપની ઉંમરે સત્કાર્યો કરી લેવા, પછી ચેકઅપની ઉંમરે કંઈ ન થાય ભાવોસ. કે છે ને, રાખે એને રાખો, બાકી બધાને સાઈડમાં રાખો. જે આપણું રાખે ને એને રાખો, બાકી બીજાને સાઈડમાં રાખો. તો ચાલો, ફેનિલ આવી ગયા છે. ઉમંગ આવ્યા છે બોલિંગ માટે. જોઈએ ઉમંગના હાથમાં કેટલો થનગનાટ છે અને બેટરના બાવડામાં કેટલું કચાશ બાકી છે હજી. આ વખતે મોટો ફટકો છે, બોલ હવામાં છે, પરંતુ ફિલ્ડર છે ડીપ પર. બીજા માટે દોડી ગયા છે, ચાન્સ છે, પરંતુ 2 રન તો સેજે ચોરી ગયા. બહુ સરસ. કે છે ને, કાલથી કરશું એ શબ્દ તમને ક્યારે કામયાબી તરફ આગળ નહીં, આજનું કામ આજે જ કરવાનું છે. ઓહો, બહુ સરસ. કે છે ને, ઘણા ચાલી ગયા અધવચ્ચે સાથ છોડીને, અમે પણ રોક્યા નથી એમને હાથ જોડીને. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો, સફળ થયા હતા, પરંતુ બેટરને બોલનો પરિચય પ્રોપર થયો નહીં. યસ, ઇટ્સ અ લીગ બાય. સ્કોરમાં ઇજાફો, સ્કોર થઈ ગયો 2 તગડા 33.
9 ને 0 90, 9 ને 0 90 અને જાનુને લીધે થાય દેવું. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો, બહુ સરસ સામે મારવાનો પ્રયાસ હતો, પરંતુ બહુ સારી બોલિંગ જોવા મળી. આ બોલિંગ બહુ સારી છે. ઓફ સ્ટમ્પની આજુબાજુ બોલ રાખવાનો છે. બેટર અમનના બોડી પાસે બોલ ગયો ને તો સીધો મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ જશે. આ વખતે પણ ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ છે. ફિલ્ડર છે ત્યાં. ઓહો, ગેટ ઓફ ઇન્ડિયા જવાની જરૂર નથી. ગેટ ઓફ ઇન્ડિયા આપણે નારંગીમાં જ જોઈ લ્યો. બે ટાટિયાની વચ્ચેથી બોલ અને ચોક્કો જોવા મળ્યો. ભાઈ ખરાબ ફિલ્ડિંગ. થોડું ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ ભાઈ હાઈ ક્લાસ રાખવું પડશે. સુપરથી ઉપર જો આવું જો કચાશ થશે, આવી ફિલ્ડિંગ થશે તો સામેવાળા તમારી પર હાવી થઈ જશે. ફાવી ગયા છે એ હવે. એમને ખબર છે કે સામેવાળા હવે થોડાક થાક્યા છે અને એમણે થેપલા અને બટેટાનું શાક થોડું ઓછું ખાધું લાગે છે. હો, સરસ બોલ. આ બાજુ આ લાઈન બહુ સારી છે. ઓફ સ્ટમ્પની આજુબાજુ એટલે હવે માત્ર બહુ સરસ. ઓફ સ્ટમ્પની બહાર રાખો, બોડીથી દૂર રાખો તો બેટર તમને મારશે નહીં. ઓવરની સમાપ્તિ અને 3 ઓવર 37 રન. ષટક સંભળાય સર. હવે માત્ર છેલ્લી ઓવરની રમત બાકી છે. ફેનિલ સ્ટ્રાઇક પર છે અને ફેનિલ કહેતો હશે કે દુશ્મન કેટલા પણ પાપી, દુશ્મન કેટલા પણ પાપી, એની માટે હું એકલો જ કાફી. બોલિંગ માટે ચિરાગ આવ્યા છે. સ્કોરમાં ઇજાફો થઈ ગયો. સ્કોર થઈ ગયો 37. છેલ્લી ઓવરની રમત બાકી છે. છેલ્લા 6 બોલ. આ વખતે કડક શોટ, બોલ હવામાં, ફાઇન લેગની દિશામાં અને મોટો ફટકો જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે. ચોકો. थैंक यू डीजे राज. धन्यवाद तुमचाही खूप खूप आभार. एक नाही दोन नाही, राज शिवाय कोण नाही भावा. ઓ ફટકો સારો છે. આ વખતે બી હજી એક ચોકો મળે છે કે શું? આ વખતે પણ ચોકો મળી રહ્યો છે અને હજી એક ચોકો. હવે જબરદસ્ત સ્કોર થઈ ગયો છે અત્યારે 46-46. હવે માત્ર ફેનિલ કહેતા હશે કે દોસ્તોને મળીએ છીએ દોષ બનીને, દોસ્તોને મળીએ છીએ દોષ બનીને અને દુશ્મનોને મળીએ છીએ મોત બનીને. તો અહીંયા સરસ બેટિંગ. ફેનિલે પોતાનો જલવો બરકરાર રાખ્યો છે. ફેનિલ જે હિસાબે બેટિંગ કરી રહ્યા છે ને, બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. બધી બાજુ મેદાનના હરેક ખૂણા પર ફેનિલે શોટ લગાડ્યા છે. નાય રે નાય. नो बॉल है. ओके, नो बॉल. હવે અહીંયા માત્ર ફેનિલ બી કહેતા હશે કે કુંડલીમાં શનિ મનમાં મની, કુંડલીમાં શનિ મનમાં મની અને અમારીથી દુશ્મની. બહુ જ અમ્પાયર ડિસિઝન ફાઇનલ રહેશે. ચાલો, અમ્પાયરનો નિર્ણય છેલ્લો નિર્ણય છે. અમ્પાયરનો નિર્ણય છેલ્લો નિર્ણય. થોડો સાથ આપજો અમ્પાયરને પણ.
આ બહુ ગરમી છે અહીંયા. તો ભાઈ તડક્યો બહુ બળે હો ભાઈ, ભડકે બળે ભાઈ, થોડો સાથ આપજો, આવી રીતે ન કરતો હા સારું ઈડર જેવું લાગે છે, ઈડરમાં બેઠા હોય એમ. ભાઈ. થોડી ઝડપ બી રાખજો ભાઈ. આ અમ્પાયર આપણા ઘરના નથી, બહારથી જ છે, બહારના જ અમ્પાયર છે. આપણા ઘરના હોત તો કંઈક થાય. સેટ બેટ કરીએ એમ. આ એક્સિડન્ટ વાળા અમ્પાયર છે, અમારા સ્કોરર કહી રહ્યા છે. આ વખતે ફેનિલ આગળ નીકળ્યા હતા ઘરમાંથી થોડા 2-3 પગલા. નો બોલ, ફરી એકવાર નો બોલ. જુઓ અંદર 3 પ્લેયર તમે રાખ્યા છે, અંદર 4 પ્લેયર જોઈએ કે અને અમન જુઓ, અમન તો રાજીના રેડ છે. અમ્પાયરનો ડિસિઝન અમન પણ આપે છે કે ભાઈ નો બોલ હજી લઈ લ્યો. અમનભાઈ તો રાજી જ થાય છે કે એમને ક્યાં બેંક બેલેન્સમાં તોટો પડી ગયો, અમારે તો નફો ને નફો જ છે. સ્કોર થઈ ગયો તે 46-46. સ્કોર થઈ ગયો 47-47. આ વખતે જબરદસ્ત શોર્ટ બોલ હવામાં, સ્ક્વેર લેગ પર ફિલ્ડર જે છે પહેલો રન વેગી લીધો ફેનિલે, બીજા માટે દોડ લગાડી છે ફેનિલ. અને હવે માત્ર સ્કોર થઈ ગયો તે 49 રન. 49 રન્સ થઈ ગયા છે. અને શું પાર્ટનરશિપ જોવા મળી છે બંને ફેનિલ અને અમન. વિશાલ વિરાર અહીંયા આવો પ્લીઝ. વિશાલ વિરાર બોલુંદરા. વિશાલભાઈ સ્ટેજ પાસે આવજો. આ વખતે પણ બહુ સારો શોટ છે. ફિલ્ડર, બે ફિલ્ડરની વચ્ચે નહીં પરંતુ ફિલ્ડર છે ત્યાં. બીજા રન માટે દોડી ગયા છે ફેનિલ. બહુ સારી બેટિંગ ફેનિલની જોવા મળી. 2 રન સાથે 50 નો આંકડો વટાવી લીધો છે. 50 અપ. 51 રનની કિંમતી સાજેદારી. તીર્થ રમી રહ્યા છે 19 પર અને ફેનિલ રમી રહ્યા છે તે 25 પર. જબરદસ્ત બેટિંગ, એફર્ટલેસ બેટિંગ, ક્લાસ બેટિંગ. તીર્થ એટલે એકચ્યુઅલમાં છે પિયુષભાઈ. યસ, પિયુષભાઈ છે. ઓહો, સ્વિચ જ કરવાનો પ્રયાસ હતો, રિવર્સ રમવાનો પ્રયાસ. ફેનિલભાઈ જેટલું સીધા બેટથી રમાને એટલું સારું છે. ફેનિલ અત્યાર સુધી તમે બહુ સારું રમ્યા. એકાદ બોલ સામે બતાવો જરા, 800 બતાવો બેટરને, ફિલ્ડરને, બોલરને સામે મારો કોમેન્ટ્રી બોક્સમાં આવવા દો. હા વખતે આગળ નીકળ્યા હતા, વ્હાઈટ બોલનો ઈશારો આવી રહ્યો છે. ઓ નીકળી ગયા છે ઘરમાંથી નારંગી. આ ને આ યસ, આઉટ છે. અમનભાઈ બહુ ઉતાવળ કરી નાખી બાપુ તમે. ગરમ ગરમ ચા પીવાથી હોઠ દાજી જાય બાપલિયા. ડીજે એક મિનિટ ડીજે. આજના છોકરાઓને ખબર નહીં હોય કે આ પિયુષભાઈ શું બેટિંગ કરતા હતા. બરોબર. ઘણા વર્ષે આ પિયુષભાઈ ગ્રાઉન્ડમાં પાછા આવ્યા હતા અને આ ટુર્નામેન્ટમાં એમને આના આગળની મેચમાં પણ 2 6 1 4 આ ગેમમાં પણ આ ખરા તાપમાં 20 રનની પારી રમીને આઉટ થયા, પણ રનઆઉટ થયા છે. બરોબર. તાળીઓથી વધાવવા જોઈએ આવા પ્લેયરોને. ઘણા ટાઈમ પછી બરોબર છે ગ્રાઉન્ડ પર પાછા આયા અને તો પણ હજી પણ એ જ સ્ફૂર્તિ એને છે. કહેવાય ને જૂના જોગી. એટલે જૂના જોગી બસ. ચોખા જેટલા બી જૂના હોય ને એ ખાવામાં મજા આવે છે. તો આ બાસમતી ચોખા છે અમારા. અને આ વખતે સિંગલ લીધો છે. ઓ મિસફિલ્ડિંગ. અને અહીંયા સામેવાળી ટીમ ભૂમિ થંડર હવે માત્ર દોડી લ્યો 4 રન દોડી લ્યો તમ તારે. ઓહો, થ્રો જુઓ કેટલો. ઓ અડધી વચ્ચે 3 રન દોડી લીધા છે. અને અમારા કોમેન્ટ્રી પણ હવે સ્કોરર પણ ગુજરાતી થોડું શીખી ગયા છે. આપણે મરાઠી બોલી શકીએ તો એ લોકો ગુજરાતી કેમ ન શીખે? તો બરાબર છે, તમે અમને મરાઠી શીખવાડો, અમે તમને ગુજરાતી શીખવાડશું. ચાલશે ને? દાળ ઢોકળી ઊંધિયું ચાલશે ભાઈ, વાંધો નહીં, આવવા દો. સ્કોર થઈ ગયો 55. વિશાલ વિરાર. સરસ શોટ આ વખતે, પરંતુ 1 રન મળશે. લેગ બાય. સ્કોર થઈ ગયો 56. 57 રનનું ટાર્ગેટ છે.
56 ત્યાં છે રાઠોડના અને ભૂમિ થંડર્સે કરવાના છે 57. કલ્પવૃક્ષ કિંગ્સ અને બુલ રાઇડર્સ પ્લીઝ ટોસ માટે આવવાનું છે. મેચ નંબર 8. નેક્સ્ટ મેચ બુલ રાઇડર અને કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ રાજુભાઈ અને રોનકભાઈ ટોસ માટે આવી જાય. રાજુભાઈ રોનકભાઈ ટોસ માટે આવી જાય. મેચ 4 ઓવરની રહેશે. બધામાં બોલિંગ ફોર્મેટ રહેશે 1-1 1-1. હા આવી ગયા છે. હેડો હું ઉતાર દઉં. આવી જાઓ રાજુભાઈ. 4 ઓવર બોલિંગ ફોર્મેટ 1-1 1-1. હું પોતે જ ટોસ કરી લઈ. આવી જાઓ ગ્રાઉન્ડમાં કરી. હલો ચાલો ઝડપથી ફિલ્ડિંગ લગાડો. ઝડપથી ફિલ્ડિંગ લગાડો. બરોબર. આ હેડ્સ આ ટેલ્સ કોણ કોલ કરે છે? ઓકે ચાલો. હેડ્સ. ઓકે કલ્પવૃક્ષે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. મારા હિસાબે બુલ રાઇડરને તો બેટિંગ જ લેવાની હતી ભાઈ, કારણ કે એમની પહેલી બેટિંગ જ ચાલી રહી છે. 2 ઇનિંગમાં પહેલી ઇનિંગમાં બહુ જ રન માર્યા છે એમને જે જોઈતું હતું એ બંને ટીમોને મળી રહ્યું છે. હવે જોઈએ મેચ જીતે છે કોણ. બંને ટીમને જોઈતું હતું બોલિંગ, એને બોલિંગ મળી. બેટિંગ જોઈતી હતી, એને બેટિંગ મળી. ભાઈ જલ્દી ચાલુ કરજો ભાઈ. રાઠોડ રોયલ્સ જલ્દી ફિલ્ડિંગ લગાવી દો. ચાલો હા જય. ઉમંગ અને જય આ બંને બેટરો તૈયાર છે. થોડું ફટાફટ કરાવો ભાઈ અમ્પાયર. હલો હલો કેટલા પ્લેયર છે ભાઈ તમારા? 9 છે ને? 10 છે. 10% 8 છે. 9 છે ને, તો તમારે એક જ પ્લેયર બહાર રાખવાનો, 2 નહીં રહે. ઓકે. આ વખતે અમુક લોકોએ શનિવારની મેચ છે તો પણ એ આવ્યા નથી. અડધી મેચ છોડીને અમુક લોકો જતા રહ્યા છે. આવા પ્લેયરોને નેક્સ્ટ ટુર્નામેન્ટ માટે બેન કરવામાં આવશે, જે કહીને પણ આવતા નથી અને આવીને જતા રહે છે, ચાલુ મેચ છોડીને જતા રહે છે. આના લીધે ટીમ હર્ડલમાં આવી જાય છે. એટલે આવા જે પણ પ્લેયરો XYZ એમને બેન કરવામાં આવશે. ખાલી મને લિસ્ટ આપી દેજો રાઠોડ ટીમ, જે પણ પ્લેયર છે એમના નામ મને આપી દેજો. હલો મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. આ વખતે ક્રોસ ધ લાઈન રમવાનો પ્રયાસ. પરીનનો પહેલો બોલ ડોટ આવી રહ્યો છે. સરસ બોલ. સુંદર બોલિંગ જોવા મળી. પહેલો બોલ ડોટથી શરૂઆત થાય છે. ઉમંગ અને જય આ બંનેની જોડી જોઈએ ક્યાં સુધી ટીમને ઉગારે છે. 56 રનનું
57 રનનું લક્ષ્ય છે. ઓ ગેપમાં છે, મળશે પૂરા 4. ચોક્કો જોવા મળ્યો, સુંદર ફટકો. 4 રનથી શરૂઆત થાય છે. આ વખતે પણ ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ હતો. બોલ ફાઇન લેગની તરફ જઈ રહ્યો છે. વિકેટ કીપર દોડી રહ્યા છે, પરંતુ 2 રન પૂરા કર્યા છે. ત્રીજા માટેની દોડ લગાડશે. બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર. મને લાગે છે કે નહીં, 3 રન પૂરા કરી લીધા. બહુ સારી રનિંગ. જ્યાં માત્ર 3 રન પૂરા કર્યા, સ્કોર થઈ ગયો છે તે 7. 57 રનની ચુનૌતી. પહેલી ઓવરમાં અત્યારે 7 રન બનાવ્યા છે. પહેલી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. બોલિંગ માટે પરીન. અત્યારે માત્ર ઉમંગ અને જય બંને બેટરોએ પોતાનો ક્લાસ બતાવી રહ્યા છે. આ વખતે ક્લાસ શોટ, ફ્લેટ સિક્સ. ઓહ, પિકઅપ શોટ. બહુ સુંદર શોટ. પિકઅપ શોટ આને કહેવાય છે. યસ, 6. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. સ્કોર પહોંચી ગયો 13 પર. અને અફલાતુન બેટિંગ, તબલાતોડ બેટિંગ. આ વખતે પણ એજ લાગી છે. બોલ થર્ડ મેનની તરફ ગયો છે. રેસ લાગી છે ફિલ્ડર અને બોલરો વચ્ચે. બોલ મિસ કરી ગયા છે. 2 રન ચોરી લીધા. બહુ સારી રનિંગ. 1 ને 2 માં પરિવર્તન કર્યું. જબરદસ્ત, બહુ સરસ. પહેલી ઓવરમાં જ તડામાર શરૂઆત. આક્રમકતા. રવૈયો બેટરોનો આક્રમક છે. અત્યારે 15 રન થઈ ગયા છે. આ વખતે પણ બોલ હવામાં છે. ફિલ્ડર એની પાછળ દોડી રહ્યા છે. બોલની અંડર રોકવાનો પ્રયાસ હતો. અને આ ચોકો મળશે. અને પહેલી ઓવરમાં 19 રન આવી ગયા. ચાલો ત્યારે ગૌતમ આવ્યા છે. એક ગૌતમ ગોવિંદા પિક્ચર પણ હતું. આમનું નામ ગૌતમ છે. સ્કોર થઈ ગયો છે 19. પહેલી ઓવરમાં 19 રન આવ્યા. ક્યાંક ને ક્યાંક એક સારી શરૂઆત જોવા મળી. ભૂમિ થંડર્સ, દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ એટ ધ મોમેન્ટ એટ પ્રેઝન્ટ. 19 રન, 19 રન. દે ગુડ પાર્ટનરશિપ, ડુઈંગ વેલ એટ ધ મોમેન્ટ. બહુ સારું રમી રહ્યા છે બંને જણા. બહુ જ બહાર છે, બહુ જ બહાર છે. વોટ ડઝ ધ અમ્પાયર ડિસિઝન? યા, ઇટ્સ અ નો બોલ, રાઈટ. ના, ચેક नाही होणार, चेक नाही होणार. काय नाही, मध्ये आलाय. हा, बरोबर आहे, बरोबर आहे. बाहेरच आहे एकदम. त्यांचं नाव काय? हेमेंद्र सर, तो नो बॉलच आहे. पूर्ण वाईट होता. एकदम पुरा बाहेर होता लाईनीच्या. સરસ બોલ, સરસ બોલ હતો આ વખતે. ઓફ ટર્મની આ લાઈન બહુ સારી છે કે સ્લોર વન, ચેન્જ ઓફ પીચ, ગતિમાં પરિવર્તન. ગતિમાં જેટલી વેરાયટી લાવો ને, જેટલું વેરિએશન કરો ને, એટલું તમારા માટે, બોલર માટે બહુ સારું છે. કે બેટર તો મોટા ફટકા મારવા જશે, પણ તમારી પાસે જે વેરિએશન છે ને, એને તમારે કેરી કરવાનું છે. સ્કોર થઈ ગયો તે 20.
આ વખતે પણ બોલ હવામાં છે અને અપીલ કરવામાં આવ્યું છે અને બેટરે અમ્પાયરે આઉટ આપ્યો છે. યસ, સારો નિર્ણય અમ્પાયરે, બહુ સરસ નિર્ણય અમ્પાયરનો. આ જે આ સવારથી અમ્પાયરિંગ જોઈ છે, અમ્પાયરિંગનું સ્ટેન્ડર્ડ એકદમ હાઈ ક્લાસ છે, સુપરથી ઉપર. દેટ્સ ફેન્ટાસ્ટિક અમ્પાયરિંગ. બેટરનું નામ કહેવાનું હલો છે. હલો 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 જમવાનું ક્લોઝ થઈ ગયું છે. છાશ છે, જમવાનું ક્લોઝ કરી દીધું છે. છાશ છે હજી પણ આપણા પ્લેયરો માટે. છાશ છે, ટેન્ક છે, એનર્જી ડ્રિંક છે, કેળા છે. બેટરનું નામ કહેવાનું છે. ડ્રિંક, આકાશ. ગરમીમાં પાણી પીતા રહેજો, જ્યુસ પીતા રહેજો, મજા આવશે. આ વખતે ઓફ સ્ટમ્પની 12 બોલ, વાઇડનો ઇશારો. યસ, ઇટ્સ અ વાઇડ. 1 રન મળશે વાઇડના સ્વરૂપમાં. રન જેમ પણ આવે, રન અત્યારે કબૂલ કરવામાં આવશે. 21 થઈ ગયા છે, 21 for 1. રન બનાવવાના છે 57. 21 રન બનાવી લીધા છે. સરસ શોટ આ વખતે ક્રોસ બેટેડ હતો. મિડ વિકેટના રીઝનમાં બોલ ગયો છે. પહેલો રન વેગી લીધો છે, પરંતુ ઓહો હો, સુંદર થ્રો, ઓવર થ્રો. બીજા રન માટે પણ દોડી ગયા છે અને 2 રન તો સેજે ચોરી લીધા. બહુ સરસ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 23. 23 for 1. 15 બોલમાં 34 રન કરવાના છે. 15 બોલ અને 34 રન, આવું સમીકરણ છે. 15 બોલ 34 રન, 34 રન 15 બોલ. આ વખતે વિકેટની પાછળ રન લેવાનો પ્રયાસ હતો. રન બની શકત, રન થઈ શકત, પરંતુ ના પાડી કે કોઈ ઉતાવળ કરવી નથી. જયભાઈએ ના પાડી દીધી. સ્કોર થઈ ગયો 23. 23. આ વખતે પણ ઓફ સ્ટમ્પની 12 બોલ હતો. એ સારો બોલ, ડોટ બોલ આવી રહ્યો છે. પ્રેશર હવે માત્ર બેટરો પર છે. 4 ઓવરની મેચ છે. ફટાફટ ક્રિકેટનો આનંદ લઈ રહ્યા છે. અને આ નો બોલ છે, આ નો બોલ છે, બિલકુલ લાઇનની બહાર. સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 24. 24. બોલ બાકી છે હવે. 13 બોલમાં 33 રનની જરૂર છે. 13 બોલમાં 33. આ વખતે પણ વ્હાઇટ બોલ જોવા મળી રહ્યો છે. એક એક્સ્ટ્રાનો રન, વગર મહેનતનો રન હોય ને તો એ વ્હાઇટનો રન, મફતનો રન. અને આ બોલ તમારે ફરી એકવાર કરવો છે. તો બોલરને ક્યાંક ને ક્યાંક પોતાને વિચાર કરવો પડશે કે આ બોલ જો હું નાખીશ તો મારે ફરી એકવાર. અને સામેવાળા ટીમને 1 રન એક્સ્ટ્રા મળી ગયો છે. એમને તો થોડીક ઉતાવળ રાખજો. 4 ઓવરની મેચ છે તો પણ હજી મેચ આ પતી નથી. બહુ જ સ્લો ચાલી રહી છે મેચ. થોડોક સપોર્ટ કરો, કમિટીને થોડો સપોર્ટ કરો. બધા પ્લેયરને રિક્વેસ્ટ કરીએ છીએ. ગેમ પ્લાન તમારો મેચના અંદર આવવાના પહેલાં જ બહાર તમે પતાવીને આવો એટલે એટલો તો ટાઈમ સ્પેન્ડ ના થાય.
ભાઈ રવિભાઈ, પાછલી બધી આગલી 3 ઓવરની કરી નાખો ભાઈ. ઓ જબરદસ્ત શોટ છે આ વખતે દર્શક દીર્ઘામાં. લવલી એલિગન્ટ શોટ, ધેટ્સ અ હ્યુજ. જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે અહીંયા બેટરો. અને લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો. કહે છે ને કિસ્મત લખવા વાળાને ભગવાન કહે છે અને કિસ્મત બદલવા વાળાને મહાદેવ કહે છે. તો જોઈએ કોની કિસ્મત બદલાય છે. હા ભાઈ, અહીંયા માત્ર બોલર પોતાની દિશા અને લાઈન અને લેન બધું ભૂલી ગયા છે અને ક્યાંક ને ક્યાંક થોડીક દિશાહીન બોલિંગ. સ્કોરમાં ઇજાફો, સ્કોર થઈ ગયો 33. 11 બોલમાં 24 રનની જરૂર. અને આ વ્હાઇટ બોલ. ચાલો ત્યારે 11 બોલમાં હવે માત્ર 23 રનની જરૂર. અહીંયા માત્ર બોલર જ કામ ઓછું કરી દે છે બેટરોનું. તો ક્યાંક ને ક્યાંક જે લાઇન પર તમારે બોલિંગ કરવાની છે ને એ લાઇન પર વિકેટ ટુ વિકેટ, સ્ટમ્પ ટુ સ્ટમ્પ. અને હજી એકવાર વ્હાઇટ બોલ. અમ્પાયર ફક્ત જે ખેતરમાં આપણે પૂતળા ઊભા કર્યા હોય ને એવું પૂતળું જ લાગે છે અત્યારે. આ વખતે કડક ચાબુક આઉટ ઓફ ધ પાર્ક. ઓહો, જ્યાં દર્શકો બેઠા હતા અને ત્યાં ઝાડની નીચે બોલ ગયો છે. સુભાષ આ વખતે પણ બહુ મોટો ફટકો છે. બોલ હવામાં, ફિલ્ડર દર્શક બળા દીર્ઘામાં એકદમ જ્યાં પેવિલિયન બનાવેલા છે ટીમના. અને હવે માત્ર બહુ છગ્ગો જોવા મળ્યો. 9 બોલમાં 10 રનની જરૂર. 9 balls to go, 10 more runs required. 9 બોલમાં 10. 3 બોલમાં 22 રન જોડી નાખ્યા. 9 બોલમાં 10 રનની જરૂર. આ વખતે બોલ હવામાં છે. ફિલ્ડર ઓહો, કોશિશ કરી નહીં. એક એક રન મહત્વનો છે. કે છે ને એક ચૂટકી સિંદૂર, અને એક એક રનોની અહેમિયત કેટલી છે તો તમને ખબર પડશે. અહીંયા માત્ર સ્કોર 48. Oh, clean bowled. You miss. I hit, my dear. ક્લીન બોલ્ડ. છેવટે સ્ટમ્પ ડામાડોળ થયું અને વિકેટ પડ્યો ક્લીન બોલ્ડના રૂપમાં. અહીંયા માત્ર નવા બેટર આવ્યા છે. કોણ? જબરદસ્ત શોટ. બોલને ફક્ત દિશા બતાવી છે. 1 રન પૂરો કર્યો જયભાઈ. બીજાની રનઆઉટનો ખતરો. પરંતુ ખતરાથી ટળ્યો. ખતરો ટળ્યો.
માથા પરથી જે ખતરો હતો એ ખતરો ટળી ગયો છે હવે. અને હવે માત્ર ઓવરની સમાપ્તિ. 50 રન પૂરા થઈ ગયા છે. હવે 6 બોલમાં 7 રન. 6 બોલમાં 7 રન. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો. એક રન મળશે. બહુ સારો શોટ. પોઈન્ટની દિશામાં બોલ ગયો છે. સરસ શોટ આ વખતે. અપીશ શોટ હતો. બોલ હવામાં હતો, પરંતુ લોંગોનના ખેલાડી એકદમ સજ્જ બીજા માટે દોડ લગાડી રહ્યા છે. અને 2 તો રન સેજે પૂરા કરી લીધા. બહુ સારી રનિંગ. 4 બોલમાં 4 રન જોઈએ છે હવે. 4 બોલ અને 4 રન આ સમીકરણ બની રહ્યું છે અત્યારે માત્ર ભૂમિ થંડર્સ માટે. અને ઠંડા કલેજે અત્યારે રમ્યું છે. ઓહો, અને આ વખતે નો પ્લસ દોડીને એક લીધો એટલે 2 રન તો તમને મળી ગયા. ચાલો ત્યારે કે છે ને સોનાર કી તો એક લોહાર કી, તો એ જ જોવા મળ્યું. આ વખતે બોલ હવામાં. ફિલ્ડર યસ અને ફ્રી હિટ હતો. ફ્રી હિટ હતો. અમ્પાયરે પણ માથે હાથ દઈ દીધો હતો કે મેં ફ્રી હિટ આપ્યો જ નહોતો. અને જુઓ હવે અમ્પાયરને પણ તડક્યો વધારે લાગ્યો છે. હવે अम्पायर पण भडके बळे છે અત્યારે. अंपायर तुमचा निर्णय आमच्यापर्यंत पोचवा. तुम्ही जर असा कराल तर कसे चालेल ते पण आता त्यांना पण माहिती नव्हतं की ते चालले होते घरात. આ વખતે સિંગલ ચોરી લીધો છે અને 57 રન અને આ સાથે જ મેચને જીતી લીધી છે ભૂમિ થંડર્સે. કોંગ્રેચ્યુલેશન. હેલો હેલો, થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. જય દરજી મેન ઓફ ધ મેચ થાય છે. 9 બોલમાં 33 રન, 1 ચોક્કો અને 4 છગ્ગા જોવા મળ્યા. 1 ઓવરમાં 22 રન. જય